જયંતિભાઈ ઓલી કહેવત છે ને, માણસ પાછળથી અપકીર્તિ નો થાય ને એટલે થોડીક મૂડી ભેગી કરે. માણસ એવું કહે કે ભાઈ એનો બાપ ભલે વિયો ગયો પણ બસલાને લોધારા મૂકી નથી ગયો. મણિભાઈ પેટમાં ખાધું નહીં, કોક સમયે સકડી રોટલો ખાઈ લીધો, કોક સમયે ટક સાંડી ગયા. એમ કરી કરી અને એક શક્તિ એક દાન ભેગું કર્યું. હા આઈ તમને આલાવ ઈ દેવીને શું કી મારું નિર્ધનનું યાદાન મરીને મૂડી જાલી મૂડી જૂરી મારી હું તો નિર્ધન છું. મારા બાપ પુણ્ય મળી દેવી તું મારું નિર્ધન નું ધન છો, તું મારી નમૂડિયાની મૂડી છો. બાનું આવ્યું થાય દેવીનું બાનું આવ્યું ને અને આ દેવીનો ધાગલો માથે આવ્યો ને ગુલાબભાઈ દેવીના રંગમાં રંગાઈ ગયા હોય ને એની વાતો છો. દેવીનો રંગ લાગી ગયો મારી હાથ કોક સમયે કસોટી આવે ભાઈ, આ એની કસોટી. આજે આ કસોટી કરીને ખાવા ઉતરી. આ રાજા એવો છે બાપ, ઘડીક રોવડાવે ઘડીક હાડે. સુરતની બજારની મારી બા પગપારા રેકડી ફેરવી 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 એક થોડુંક ધન ભેગું કર્યું. ધન હગરાઈ ગયું રાત, ધન હગરાઈ ગયું ઈ ધન હગરાઈ ગયું. અને યાદી આવી થોડી થોડી કરી મારા બસલા હાટુ શેણ ભેગી કરી. મારી શરણ લૂંટાઈ ગઈ મારી દેવી, સુરતની બજારની મારી પાસે એક આંખમાં સરાવણ બીજી આંખમાં પાછા અને બેન બેહોશ થઈ. યા દેહને પડતો જલી દીધો બની દેવી અને ગરીબ ક્યાં થાય બની દેવી.
મારું ધન લૂંટાઈ ગયું, મારી બાવો બની ગયો, તે મને માનું દીધું. સુરતી બજારની માલીબા ભાઈ આહુડા લુખે ને દાઢી આહુડા ભોગી જાય. હે મારા બાપ કર્મડી દેવી, હાલ ને મારા દેશિયા મરી જીવી તું માથે. શબ્દ છે ને ભાઈ, જેને ભીડ પડી હોય ને એને ખબર. માણસને દવાખાનાનું પગથિયું દોયું, દવાખાનાને પગથિયે માણસ બેઠો હોય, અને વાલું હોય ને ભાઈ, એ દાખલ થઈને પડ્યું હોય, એ પગથિયે બેઠો બેઠો રોતો હોય, અરે મારી દેવી. મને એને ઘટતીયું વેરાવું પડ્યું, મારી દેવી મને ઘટતી વેરાવું પડ્યું. મને ભાઈ અણઘડતી વેરા પડે ને, મારા બોલાવી બોલાવી વહી જાય. કથરા સમયની મારી પાસે ભલામણા કોઈ ઢુકડું ન આવે, એવો સમય આવે ને ભાઈ કોઈ ઢુકડું ન આવે. મારી દેવી ક્યાં ગઈ, મારી દેવી મારા બાપ કરું. સુરતની બજારની માલી ભાઈ કહેવાય, મળી રોયા ને એ ભૂમિ માથે વાત માંડી. મારી જગત માથે મારી માતા પરના રાંધણી આ શોક માથે હાલ તારું ધન ગયું છે ને, આ ધન મેં બાપ તને ભૂલાયું છે. શું કામ? એ પાવલીની અગરબત્તી મારે તારી ખાવી છે એટલે ભૂલાયું. મણિભાઈ મણની માલી પાસે એ ભલા માણા ગાંડો, આ તો ભાઈ ગાંડો થઈ ભાઈ ને કદાચ માણસને વાત કરી તો માણસ એમ કે ગાંડો થઈ ગયો. પણ મનની માલી પાસે જઈ મારી દેવી હાબર મારી વાતો છે, તીરાની વાતો હાબર. મારે ક્યાં થઈ રાવું કરવી, મારી દેવી મને ક્યાં થઈ રાવું કરવી. મારે ક્યાં થઈ આહુડા પાડવા, મારી દેવી હું ક્યાં જાઉં, મારી દેવી. આ મારા બાપ કરમણ, મારા બાપ ભુજબલી દેવીની વાતો હો ભાઈ. બધી બાલીબા જયંતિ ભરિયાદ એકલા બેઠા બેઠા રોવે ને, આવી ડૂબી ની કાજતી આહુડા લુખી ના. અરે ભલા મારા 3 દિવસ નહીં, તને ઘડી ની પણ 3 કલાકની માલિબા કરે તારું લૂંટાઈ ગયેલું ધન ને તારું ગયેલું ધન તને પાછું દઈ દઉં તો. એ
મારી નાય તાતો મણીભાઈ આપે ઉગાવો કરે ને આપે બોલે હો કોઈ ન બોલે પોતાને ખોરીએ દેવી આવીને વાતો કરે ને પોતે પોતે સાંભળે હો ભાઈ વાતો ભણકાર થયો મારી વસતીઓ બેટી હમા જતી હોવી અગરબત્તી હાથમાં લઈને આંખો આવડા હે આહા હવે તો મારી બીજું કાઈ નથી પણ કાલ માણા મારી વાતો કરશે કે જયંતિયાની દેવીનું બાનું જયંતિયાનું ધન લૂંટાણું મળી તને સારું લાગશે રાખની રાડ સાંભળી ગઈ આ તો મારી તારી માયા હતી તારી એ જતીડા હાંભળ મારી ભૂંડેની દેવીની વાત કે ભલા મારા 3 કલાક થાય અને 3 કલાકની માલિકા ફોન આવે ને ફોન ની માલિકા તારું લૂંટાઈ ગયેલું ધન પાછું દઈ દઉં તો મને ભૂંડેની દેવીને ઓળખીશ કે મારી મારા પાસે કાંઈ આ દેવીની વાતો એક અઠવાડિયાની માલિકા હું 3 વખત જમીન પર જતી તારો ઘણું કો મારે પાવડી ને અગરબત્તી મારે ફૂલાની દેવીને ખાધી એક મુઠ્ઠી જાહેર ખાવા આવી હોય તો વળી આ વસ્તી છે ને આજ તને પોકાર માંડ્યો હોય અને તે પોકાર સાંભળી લીધો હોય તો તારા સમયને છોકરીઓ આવે છે ને જોઈએ હો છોકરીઓ સડતી ની મારી ટપોરો લેતી ની હો મારી પેઢીનું પૂરું જવા દેતી ની તારી બોલી છે ને કે મારી ફજડાની પેઢીનું જો કદાચ પૂરું ખૂટવા દઉં ને જગતની મારી બા એ તો તમારા બાપ કર્મની દેવીને ભાઈ ખોટ લાગી જતા મારી આયા બોલી માંડી હે આયા બોલી માંડી મારી સુરત પોગી ગઈ હે એ ભલા મારા નાખી દેવાના ગોદડા હતા ને અને દીકરીને ઘીરે ગોદડા પીડ્યા હતા ભાઈ અને ઈએ ભાઈને પીડ્યા હે હા વળી આયા પોકાર કર્યો અને આ
આ તો ભાઈ પવન છે બાપ હે પવને પોકતા શું વાર લાગે ગુલાબભાઈ ઈવરી નાચ સુરત દીપ જાળમાં પોગી ગઈ વેસ્તો મૂકી દીધી અને હાલ તો થઈ બરાબર હૈયા ટાણું બેન ને ઘીરે જઈને ઉભો રહ્યો બેન આ ગોદડા મને જોવા દેતો જ્યાં ગોદડા ને તોડી જોયું ને ભાઈ મને દીદી આવી આ ધર્મ બાપા આ કલયુગ છે કલયુગ ની માલિપા કદાચ ભલામણા આ ધાર સાંભળી અને કદાચ ભલામણા હજારો ગૌની વાટ હોય ને ત્યાં ભોગી જતી હોય અહીંયા ફોન આવ્યો મારી હવે તો મને તને કાંઈ દેવા છે નહીં પણ સાંભળો મારી 1 રૂપિયાનો ગૂગલ છે મારી પાસે જયંતિ ભાઈ 1 રૂપિયાનો ગૂગલ છે બીજું કાંઈ વિશ્વાસી નો વિશ્વાસ આ ભૂમિમાં તમારી 52 ગજનો નેજો સડાવ્યો અને મારી ઈશતવાદી મેની ખાવે મારી આમ જો તને મેગાડાનું ધડકલું પાડ્યું છે ને પણ તારી પોલીસી જો મારા નેજાને મશનો ડાઘ લાગવા દો એ તો મારા બાપ ગુજમલી જેવી ને કોઈ લાગી દે ભાઈ આ 500 ની કરી આપશે ને ભાઈ ભોજાની જગતમાં મૂકીને એમ કહેવાય કે આ બ્રાહ્મણનો માધવનો રાંધણીનો શોખ છે ને દુઃખ ને સુખ પડે ને બાબા સુખમાં સાહેબી હામરા ભાઈ દુઃખ હોય ને તો દેવી
ધન દોલત દીકરા નાચ સમાજની મારી પાસે નામ વધી જાય ને દેવીનું નામ ભૂલાઈ જાય. આ ધર્મની વાત આ પેઢી માથે ભલામણા અનેક કામ આ દેવીએ કર્યા. આ પેઢી માથે મળતા ઉભા કર્યા છે. ધર્મની વાત એવી છે બાપા, જે સમયની મારી માં કહે એમ કે ભાઈ જે જીવનો બાનેલો ભાઈ સભ્ય હતો ને ત્યાંથી રોતા રોતા હાલતા થયા. બાપી સદીને હૃદય વહી ગયો. ઉભીને બેન ઉભી તારું ધર્મ તારી દેવી તને આટલી બધી વાલી છે. મારી દેવી મને એમ કહે ને કે મારી કેહર તારો પ્રાણ ત્યાગી દે તો હું બાપ પ્રાણ ત્યાગી દઉં. તો બેન જો તારી દેવી તારી પાસે હોય અને તારી દેવી તને વાલી હોય ને તો આ ભૂરીઓ ખીલે બાંધો અને આ ભૂરીઓ ખીલો ઉપાડી તારી વાહે હાલતો થઈ જાય તો આ ભૂરીઓ તારી દેવીને ખવડાવી દઈએ જા. કેમ બને બાપ? પરિવાર હોય ને એ આ શબ્દ અસર થાય ને બા. હાલતા થયા કેહરમાં હાલતા થયા માથે ઓઢણું ઉતારી અને પઢાઈ કરી હો. હે મારી દેવી તારા દર્શન મને દેને મારી દેવી મને તારા દર્શન મને કેહર મે દેને મારી
જેથી બુઆ માએ ઓઢણું ઉતારી અને પડાઈ કરીને હાલતા ગયા અને ખીલેથી રૂમાળો લીધો. એ રૂમાળો લઈ અને ખીલો ઉપાડી લીધો. હે વાહે હાલ તો થઈ ગયો મારી નાત હાલ તો થઈ ગયો ભાઈ. પણ જીવનો માનેલો ભાઈ હતો ને એને નક્કી થઈ ગયું કે આ તો દેવી હોય તો જ ભાઈ આ વાતો બને. વાહે એક ડગલું ભીડું રહ્યું. મારી મોજા હરતી મોજા હરનો નવરંગો માંડવો મારા બાપ કરમડી હાલ તો થઈ ગયો ને ભાઈ. મોરબારી માં કહેર આયલા આવે માહે ભૂરિયો આયલો મારી નાય એ સમયની મારી માં અઢી નાય થઈ છે ને ભાઈ. તમને કો માડું રોઈ પો પણ એ સમયની મારી માં મારો બાપ પૂજડો એમ કહેવાય. બંગાવડી સીમાડે યતિભાઈ એ બંગાવડી ની સીમાડે મારો બાપ ભૂંજડો એમ કહેવાય કે એકલ વાહો કોઈ ભલા વાળા ક્યાં ભીલાવો ક્યાં ખાન પર સીમાડો કોઈ ન બને. બાપો એકલા પીડે. બાપા છે ને ભાઈ બાપા એમ મારી નાયકે એવું ગાવણું ગાયું છે બારોટે એવું ગાવણું ગાયું છે કે બાપા શામ વરણના હતા. એનો વાન કાળો પણ પેટનો ખાડો બુરવા હારો થઈ અને ખાનપણની જગતમાં એમ કહેવાય સીમાડે મારો દાદો પૂછો એમ કહેવાય. છોકરીઓ આવે તારી બોલી છે માતા પિતા રાંધણિયા માથે મળી આમ જો
બાપ આયા જોશીદેવ આયા ભોજાની જગત માથે ભૂરીઓ બંધાઈ ગયો બરાબર રાતનો 1 વાગ્યાનો સુમાર થયો ખાનપતની જીગા માથે મારા બાપ પૂજડા પાસે જઈને ઊભી રહ્યો પૂજડા જાગસ કે હું તો ભાઈ જેના વાહે કોઈ ન હોય વાહો વાહો ન હોય એને નીંદર આવે ગુલાભાઈ મારો બાપ પૂજડો એમ કે તું કોણ છો પૂજડા ઉતારી દેવી છો બોરી ગઈ થોડી રહી દે આવી એ મારી નાય સબરી 80 ને 8 78 વરા રામના નામનું રટન કર્યું તેની ઝૂંપડીએ મારો રામ મારા બાપ ભૂજડા પાસે જઈને ઉભી રહી ભૂજડા હું તારી દેવી સૌ આય આય મોઢું યા મોકરું પેલું મરી જાય તું મને દેવી બોલતો મને પૂછતા ને મારી ચુમને આવી બોલતો મારા બાપ પૂછડાની મારી એવી કોઈ વસ્તી હોય ને હે મારી પેટના ખાડા હારું ને વધે ની મારી બાપ પીડા હોય ને અને જે મારા બાપ પૂજડાને ખબરે ગયું હતી ને મારી એમ કરે તારી વસ્તીને ખબરે બાપ ધર્મ બોલાવવા જાય આયા ભૂરીઓ બાંધો છે 1 વાગ્યાને સુમારે અહીંયા જઈને ઊભી રહી મારા બાપ ભૂજડા પાસે મારા બાપ ભુજમલ ને એમ કીધું કે હાલ હાલ મારી ભુજાની જગત માટે મારું શું કામ અરે મારા ભુજવાલ મને બિહરીને તારે આ મુખે મને પ્યાલો લેવો છે આ ધર્મની વાત તમે સાંભળો મારા ભુજમલ તારે મકે મારે પિયાલો લેવો છે મારે મકે લેવું હા દીકરા આયલ આયલ મારી ભુજાવાની જગત માટે હાલ મારે નવરકો માટો રોકવો છે અરે માંડવો તો રોકવો છે
પણ મારી ગણ સુપાતા નાઈટ ને નોતરવી છે પણ મારે એક બોલ દેવો છે શું મારી મને પાંચસે પાલવડો રસાવો છે મારી ગાયના ભોજા હતી બોલી યા મારા બાપ મુજમલ ને મખે બોલી છે કે મારી ગાય જેથી 500 પાલવડો જો રસાવી નો દઉં ને એ તો જગતની મારીમાં મારા બાપ મુજમલી દેવીને ઓળખે કોણ મરી જાય મારી ભોજાની જગત માથે ઈ બે ધાગલા છે ને મારી મારી કેહરમાં અને મારા કરમણ દાદાના કમાઈના ધાગલા અને ઈ ધાગલાનું ધર્મ બાંધીને એમ કહેવાય કે સંદર્ભે લેખ માંડ્યો મારી તારી અસરની બોલી છે મારો સમય ને મારું સોગડિયું આવે મારી મારા બાપ મુજમલની બોલી મારા બાપ કરમણની બોલી મારું સોગડિયું સદીશ નહીં મારી વસ્તી એ તારી બોલી મારું સોગડિયું નો સદુ બાપ ભલામણા આજ તો એક મોટી દાન છે પણ આ ભૂમિ માં કદાચ 50-50 નું વાઘ ઊભું હોય ને તો હજી સોગડિયું સૈડ્યું નથી આ માધવના રાંધણિયા માથાની સોગડિયું સૈડ્યું નથી આ વસ્તી કદાચ હાથ જોડીને ઊભી દે કે મારી અમે તો ના આવ્યા સહી પણ મારા બાપ મુજમલની કમાઈ હોય મારા બાપ કર્મની કમાઈ હોય ને મારી માં કેહરની કમાઈ હોય ને તો મારી આમ તો એક સેકન્ડ વાર ઊભી રહેતી ની મારી રાજા ભૂમિ માથે સેકન્ડ વાર ઊભી ન રહ્યો મારી ગાય તો પારે એનું ગુણ છે ભાઈ મારી છોકરીઓ આવે છે હવે તો મારી મકતબર લેવાનું છોકરીઓ આવે શોભતા પહેરી અને શોભતા ઉતારી વાર વાર મોટા બતા કુજલનારી નાસી ઓડી દેવડી આત્મા ખાડુડી લઈ યા લાવો મારી વસતી પુજરાની દેવી મારા બાપ ભુજબલની દેવી બોલે લાવો મારી વસ્તી પરમની અગરબત્તી અને ભલા ભલા જેમ તાંજરી એની ભાજી બીજુંની ખાધી હતી ને એમ કદાચ તાંજરી એની ભાવજી ખાવા નો આવું ને તો મારા બાપ કર્મનું ખૂન વ્યૂ થાય મારી જોઈએ હો મારી પેઢીનું ખૂન જવા દેતી ની હે મારી આ નેજો સડાવ્યો છે ને મારી નેજાનું માયતમ જવા દેતી ની તારી બોલી છે નેજાનું માયતમ જવા દેતી નહીં સો ઘડીયા શિડતી
મારી રાખની દેવી જોઈએ મારું ભૂખાનું ભાતું મારી દેવી મારી આંધળા પારે વડાલી આખું મારી ગુજરી ગુજરે પેટ ભરાઈ ને પંદેની વાટમાં આ વસ્તી હારી નીકળે તારી બોલી છે ને પદેનો ઓરાવ્યો બની નો જાવ ને અને પદેની મારી પાસે ભભરો થઈને મારી ભેગી ભમું નહીં ને બાપ એ તો મારા બાપ ભુજબલી દેવીને ખોટ લાગી હા બડી હા જયંતિભાઈ આ ધર્મની તો આખી લીલા અનોખી